નમસ્કાર, હું મનીષા તનપુરે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનો અભ્યાસ કરીએ, જેમાં કવિતા નંબર 5 ગુર્જરીના ગૃહકુંજે કવિતા ભણીશું. તો ગુર્જરીના ગૃહકુંજે કવિતાના કવિનું નામ છે સુંદરમ. કવિતાને સમજતા પહેલાં આપણે સૌ પ્રથમ કવિ સુંદરમ વિશે ટૂંકમાં પરિચય જોઈએ. તો કવિ સુંદરમનો જન્મ 22/3/1908, અવસાન 13/10/1991 થયું હતું. આ થયા એમના જન્મની વાત. હવે જોઈએ જન્મસ્થળ વિશે. એમનું પૂરું નામ શું છે, એમને પોતાના જીવનકાળ દરમિયાન કઈ કઈ કૃતિઓનું સર્જન કર્યું છે. તો જોઈએ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું સુંદરમ ભરૂચ પાસેનું મિયામાતર ગામ તેમનું વતન છે. મિત્રો યાદ રાખજો, સુંદરમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એ સુંદરમનું પૂરું નામ છે. સુંદરમ એ કવિનું ઉપનામ છે. અને એમનો જન્મ ક્યાં થયો હતો? સ્થળ તો કે ભરૂચ પાસેનું મિયામાતર ગામ તેમનું વતન છે. પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણયોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. આ સુંદરમ જે કવિ ગાંધીયુગમાં થઈ ગયેલા જે કવિ છે, એમને આજે આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્યના જે કવિઓમાં એમનું સ્થાન ખૂબ આદરભર્યું છે એવું માનવામાં આવે છે. આગળ જોઈએ તો કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. આ દરેક કાવ્ય સંગ્રહો સુંદરમના છે. તેમના આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગના ભાવનો પ્રગટ થાય છે. એમની જે કવિતાઓ હતી એ કવિતામાં વાસ્તવ દર્શન, સમાજની વાસ્તવિકતાના દર્શન કરાવે અને તે સમયે ગાંધીયુગના જે ભાવનાઓ, લોકોમાં જે સ્વતંત્રતા માટેની જે ભાવનાઓ હતી એ ભાવનાઓ અંગેના દર્શનનું સર્જન કવિતામાં કવિએ કર્યું હતું. તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. ઉત્તરકાલી એટલે કે શું કહે છે? આરંભની કવિતામાં, એટલે કે સુંદરમે જે શરૂઆતની કવિતા લખીને એ કવિતામાં સમાજની વાસ્તવિકતાનું નિર્માણ કર્યું, સર્જન કર્યું હતું. અને ઉત્તરકાલીન એટલે કે પછીની જે કવિતાઓ હતી એમાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. એટલે એમનો પ્રભાવ એમાં જોઈ શકાય છે. કવિતા ઉપરાંત નવલિકા, એમણે માત્ર કવિતા જ લખી નથી, પણ સાહિત્યમાં નવલિકા ક્ષેત્રે નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. એમને ગુજરાતી સાહિત્યમાં ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. એટલે સુંદરમ, આ હતો સુંદરમનો ટૂંકમાં પરિચય કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન કઈ કઈ પ્રતિભાઓ, કયા કયા કૃતિઓનું સર્જન કર્યું છે એના વિશેની માહિતી. તો હવે આપણે આગળ જોઈશું કવિતા. જોઈએ તો કવિતામાં શેની વાત કરી છે? કવિતામાં કવિએ ગુર્જરીના, પહેલાં તો આપણે શીર્ષક સમજી લઈએ. તો કહે છે કે ગુર્જરીના ગૃહકુંજે. કવિતાનું શીર્ષક શું કહે છે? ગુર્જરી. ગુર્જરી એટલે ગુજરાતની ભાષા, ગુજરાત, આપણા ગુજરાતની ભૂમિની વાત કરે છે. તો કે ગુજરાતના ગૃહ, ગૃહ એટલે દરેકને ખબર છે, ગૃહ એટલે ઘર, સદન, બરાબર. આપણું જે ઘર છે એને આપણે સમાનાર્થી તરીકે ગૃહ કહીએ છીએ. કુંજ, કુંજ એટલે કે વનરાજી, આંગણું, વન. કવિ વાત કરે છે. જોઈએ કવિ કવિતામાં બસ એમ કહે છે કે ગુર્જરીના ગૃહકુંજે એટલે કે ગુજરાતની ધરતી પર, ગુજરાતના ધરતીના આંગણે કવિએ જન્મભૂમિ પ્રત્યેનો જે પ્રેમ છે, પોતાનો જ્યાં જન્મ થયો છે એ જન્મભૂમિ પ્રત્યેનો જે પ્રેમ છે એ કવિ વ્યક્ત કરે છે. આ ઉપરાંત કવિ એમ કહે છે કે પહેલીવાર પોતે જ્યાં આંખ ખોલી, પહેલીવાર પોતે જ્યાં પાપા પગલીઓ ભરી,
એટલે કે એમનો જે જન્મ જ્યાં થયો છે એ જન્મભૂમિની મહત્ત્વ આપતા કવિ વાત કરે છે કે પોતાની યૌવનની વાદળી યુવાની જ્યાં વિકસાવી છે, જ્યાં વતાવી છે, યૌવનની વાદળીઓ વરસી એ જન્મભૂમિ કવિને મન સ્વર્ગ કરતાં પણ ચઢિયાતી લાગે છે. આ એ જ વતન છે જ્યાં શિયાળામાં કવિએ સગડી પર તપ્યા, ઉનાળામાં કોયલનો ટહુકો ઝીલ્યો, ચોમાસાની ગર્જનાઓ ઝીલી. કવિને વતનનું ખેતર, ડુંગર, કોતર, નદી સાથેની એકતા યાદ આવે છે. મિત્રો, આપણે પણ આપણી જન્મભૂમિ છે, આપણો જ્યાં જન્મ થયો છે, આપણે જ્યાં આપણો પોતાનો સમય વ્યક્ત કર્યો એ આપણે ક્યારેય ભૂલી નથી શકતા. એમ અહીંયા કવિ સુંદરમે પણ પોતાના જન્મભૂમિ પોતાના માટે કેટલી મહત્ત્વની છે એને કવિ પોતાની યાદો રૂપે અહીંયા વાગોળે છે, યાદ કરે છે. અને એ જ કવિએ પોતાની યાદને અહીંયા આપણી સમક્ષ મૂકી છે. તો જોઈએ કવિતા સમજીએ, તમને વધુ સમજ પડશે. તો એ પહેલાં જોઈએ તો કે ગુર્જરીના ગૃહકુંજે કવિતાનો સાહિત્ય પ્રકાર. ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં તમને સાહિત્ય પ્રકાર અવશ્ય પૂછાતા હોય છે. તો ગુર્જરીના ગૃહકુંજે કવિતાનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. શું છે? ગીત કાવ્ય. અને એ બીજી વસ્તુ યાદ રાખવાની છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો વસુધા. શેમાંથી લેવામાં આવ્યું છે? વસુધા. આગળ હવે આપણે કવિતા સમજીએ. તો કવિ કહે છે કે ગુર્જરીના ગૃહકુંજે, આપણે એક એક પંક્તિ સમજીશું. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે ગુર્જરીના. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન. ગુર્જરી એટલે ગુજરાત. પોતાની માતૃભૂમિ ગુજરાતને કવિ કહે છે કે ગુજરાતની ધરતી પર, ગુજરાતમાં ગૃહકુંજે એટલે ગૃહની વનરાજીમાં, પોતાના ઘરની આંગણે, પોતાના ઘરના વનરાજીમાં અમારું જીવન ગુંજે ગુંજે એટલે સતત ગુંજી રહ્યું છે, યાદ આવે છે. આંખ અમારી ખુલી અહીં પહેલી. કવિનો જ્યાં જન્મ થયો એટલે કવિ પોતાની યાદને વાગોળતા કહે છે કે અમારો જન્મ ગુજરાતની ધરતી પર થયો છે. અમારી આંખ પહેલી વખત અહીં જ ખુલી હતી. આ ગુજરાતની ધરતી પર, આ ગુજરાતની આંગણામાં જ અમારી આંખ પહેલી વખત અહીં ખુલેલી. આગળ કહે છે અહીં પગલી ભરી અહીં પહેલી. શું કહે છે? પગલી ભરી અહીં પહેલી. આ ધરતી પર, ગુજરાતની ધરતી પર જ અમે અમારી પહેલું પગલું પણ અહીં જ ભરેલું. અમારી જે ચાલવાની શરૂઆત કરેલી, બાળપણની જે પહેલી પગલી હતી, શિશુ અવસ્થામાંથી જે બાળપણમાં આવ્યા ને જે પહેલી પગલી હતી તે પણ અમે અમારા ગુજરાતની ધરતી પર જ ભરી છે. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. કવિ કહે છે કે અહીં જ અમારી યુવાનીની જે વાદળીઓ છે એ પણ વરસી છે. અમારી યુવાની પણ અહીં જ વિતાવી છે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુજરાતની આ વનરાજીઓમાં, ગૃહ વનરાજીઓમાં અમારું જીવન સતત ગુંજી રહ્યું છે. આગળ કવિ કહે છે કે શિયાળે તપ્યા સગડી. પહેલા અંતરામાં પહેલી પંક્તિમાં કવિ બહુ સરસ વાત કરી કે જે ગુજરાતની ગૃહ વનરાજીમાં પોતાનું જીવન ગુંજે છે. તો કે પહેલી વખત આંખ પણ ત્યાં ખોલી, પોતાનું બાળપણ ત્યાં વિતાવ્યું, સાથે સાથે યુવાનીની વાદળીઓ પણ ત્યાં જ વરસી. ત્યાર પછી કવિ કહે છે કે અહીં શિયાળે તપ્યા સગડી. જ્યારે શિયાળો હતો, ઠંડી લાગતી હતી, ત્યારે ઠંડીથી બચવા અમે સગડીએ તાપ પણ અહીંયા જ કર્યો છે, શેક્યા છે. આપણે જાણીએ છીએ કે શિયાળામાં ઠંડી લાગે તો આપણે અગ્નિનો સહારો, સગડીનો સહારો લઈએ છીએ. એટલે કવિ એ પણ યાદને અહીંયા કરી વાગોળતા કહે છે કે જ્યારે અમને ઠંડી લાગતી હતી, ઠંડીથી બચવા માટે અમે સગડીએ તપ્યા પણ અહીં જ છીએ. કોકિલ સુની વસંતે. કોકિલ એટલે કોયલ, નર કોયલ. કોયલનો અવાજ સાંભળવો બધાને ગમે છે. એ કવિ અહીં કહે છે કે જ્યારે વસંત ઋતુમાં કોયલનું મધુર અવાજ સુની એટલે સાંભળી. અમે વસંત ઋતુમાં કોયલનો મધુર અવાજ પણ સાંભળ્યો
છે. અષાઢના ગનગર્જન ઝીલ્યા રણજનતા ઉરતંતે. અષાઢ એટલે ગુજરાતી એક મહિનો, બરાબર છે. ઘનગર્જન એટલે વાદળની ગર્જના. ઝીલ્યા એટલે ઝીલવું, પકડવું. રણજનતા ઉરતંતે એટલે હૃદયના તાંતણે. કવિ કહે છે કે આ ગુજરાતની ભૂમિમાં, આ ગુજરાતની ધરતીમાં અષાઢ માસના વાદળોની જે ગર્જના છે, એ ગર્જનાને રણઝણતા એટલે કે અવાજ, વાદળની ગર્જનાના અવાજોને પણ અમે અમારા હૃદયના તાંતણે ઝીલ્યા છે. શું કહે છે કવિ? કે આ ગુજરાતની ભૂમિમાં અષાઢ માસના વાદળોની ગર્જના ઝીલીને અમારા હૃદયના તાર રણઝણી ઉઠ્યા છે. પોતાનું જે હૃદય છે રણઝણી ઉઠે છે, ખુશ થઈ ઉઠે છે. આગળ કવિ કહે છે, પછી કે અમે ભમ્યા અહીંના ખેતરોમાં. સરસ, કવિ બહુ સરસ વાત કરે છે કે અમે આજ ભમ્યા એટલે કે ભમવું, ફરવું. અહીંના ખેતરોમાં, કવિ કહે છે કે અમે આ જ ખેતરોમાં, અહીં આવેલા અમારા ગામના, અમારા ભૂમિના, અમારા ધરતીના ખેતરોમાં જ અમે ભમ્યા છીએ, ફર્યા છીએ. ડુંગરમાં કોતરોમાં, ડુંગરો અને કોતરો. ડુંગર એટલે પર્વત, ભેકળ, અને કોતર એટલે શું મિત્રો? તો કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ, બરાબર. અહીંયા કવિ શું કહે છે કે અમે પહેલી વખત અહીં જ આ જ ખેતરોમાં, અહીંના જ ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં ખૂબ જ ભમ્યા, ખૂબ જ ફર્યા છીએ. નદીઓમાં નાહ્યા, આરોટ્યા, કુદરત પાનેતરમાં. આ સિવાય પણ કવિ શું કહે છે? અમે અહીંના જ ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ભમ્યા, ત્યાર પછી નદીઓમાં નાહતા, આરોટવું એટલે શું? આમ તેમ પાસા ફેરવવા, આમ તેમ ફરવું એમ. એટલે કે છે નદીઓમાં નાહ્યા, આરોટ્યા, કુદરત પાનેતરમાં. પાનેતર એટલે શું મિત્રો? યાદ રાખજો, પાનેતર એટલે લગ્નની વિધિ સમયે પહેરવાનું વસ્ત્ર. ઓકે, તો કહે છે કે અહીંયા પાનેતર એટલે શું લેવાનું છે? કુદરતનું પાનેતરની વાત કરે છે કે કુદરતના પાનેતર રૂપી સાનિધ્યમાં અમે ખૂબ જ આરોટ્યા છીએ. પોતાના જે ગામમાં જે ખેતરો છે, એ ખેતરોને કવિ પાનેતરનું પ્રતીક આપે છે, ઉપમા આપે છે. અને કવિ કહે છે કે અમે અમારા ગામના ખેતરોમાં નાહ્યા, ખેતરોમાં ભમ્યા, ડુંગરોમાં ભમ્યા, કોતરોમાં ફર્યા. આ ઉપરાંત નદીમાં નાહ્યા, આરોટ્યા અને કુદરતરૂપી પાનેતરમાં અમે મસ્ત મજા પણ કરી છે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આગળ કવિ કહે છે, અહીં અમારા તન ધન અર્પ્યા. અહીં અમારા તન ધન અર્પ્યા. અહીં એટલે ક્યાં? આ જ જન્મભૂમિમાં, ગુર્જરીના ગૃહકુંજમાં. કવિ કહે છે કે અહીં જ આ જ ભૂમિમાં અમે અમારા શરીર, તન એટલે શું મિત્રો? શરીર, અને ધન અર્પણ કર્યા છે. અર્પ્યા એટલે અર્પણ કર્યા છે, આપી દેવું. પૌરુષ પ્રાણ સમર્પ્યા. પૌરુષ એટલે શું? પુરુષાર્થન એટલે મહેનત, બરાબર. અમે અમારા પુરુષાર્થનથી પ્રાણ સમર્પ્યા. પુરુષાર્થનથી ભરેલા પ્રાણ અમે અમારી ધરતીને, અમારી જન્મભૂમિને સમર્પિત કર્યા છે. વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. અમારી જે આ વિશ્વરૂપી જે વાડી છે, ખેતર છે, એ ખેતરને અમે અમારા મહેનતથી, અમારા પરિશ્રમથી એને જગતરૂપી વાડીને ફળદ્રુપ કરવા અમે અમારા નસે નસમાંથી રસ અર્પણ કર્યા છે. એટલે કવિ પોતાની જન્મભૂમિને ખૂબ જ મહેનતથી ફળદ્રુપ કરવા માંગતા હોય છે. કવિ કહે છે, અમે અહીં રોયા કલ્લોલિયા. અમે અહીં રોયા કલ્લોલિયા. રોયા એટલે રડ્યા. અમે અહીં જ અમારી ગુર્જર ભૂમિમાં, ગુજરાતની ભૂમિમાં રડ્યા છીએ. કલ્લોલિયા એટલે શું? કલરવ કરવો, મીઠો અવાજ કરવો, મધુર અવાજ કરવો, આનંદ કરવો.
કહે છે કે અમે આ જ ભૂમિમાં રડ્યા છીએ, મીઠા મધુર અવાજથી કલરવ પણ કર્યો છે. અહીં જ ઉઠ્યા અને પછડાયા. અહીં જ અમે ઉઠ્યા છીએ, અમે અમારું જીવનની શરૂઆત કરી છે અને પડછાયા એટલે પણ અમારા પડછાયા પર અહીં જ પડ્યા છીએ. આગળ કવિ કહે છે, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગુમાયા. અમે અમારું જીવન જંગે એટલે યાદ રાખજો, આખા જગતમાં, શું કહે છે મિત્રો, આખા જગતમાં ભમ્યા, અમારું જીવન અમે આખા જગતમાં ભમ્યા, અમે જીવન પસાર કર્યું, પણ વિસર્યા નહીં ગૃહમાયા એટલે કે ઘરની માયા, અને વિસરવું એટલે ભૂલી જવું. અમે આખું જગત ભમ્યા, આખું જગત ફર્યા, પણ અમે અમારી ગૃહમાયા, ઘરની માયાને ભૂલ્યા નથી. મિત્રો, કવિતામાં કવિએ આપણને પોતાના શિશુ અવસ્થાથી, બાળપણથી લઈને પોતાનું જીવન, પોતે જ્યાં જન્મ લીધો છે ગુજરાતની ધરતી પર પોતાનું જીવન કઈ રીતે પસાર કર્યું અને એની યાદો કવિ આપણી સમક્ષ વાગોળે છે. આ કવિતા પરથી આપણને એ સમજાય છે કે કવિ સુંદરમે પોતાના જીવનમાં પોતાની જન્મભૂમિને ખૂબ જ મહત્ત્વ આપે છે. સંસ્કૃતમાં એક પંક્તિ છે કે સ્વર્ગાદપી ગરીયસી જન્મભૂમિ, કહે છે કે જન્મભૂમિ સ્વર્ગાદપી એટલે કે સ્વર્ગ કરતાં પણ વધારે ચઢિયાતી માનવામાં આવે છે. અહીંયા આગળ પણ કવિએ પોતાની જન્મભૂમિને ખૂબ જ મહત્ત્વ આપે છે અને કહે છે કે પોતાની જન્મભૂમિને તે પોતે ક્યારેય પણ ભૂલ્યા નથી. આખું જગત ભમ્યા પણ પોતાની જન્મભૂમિને ભૂલ્યા નથી. તો મિત્રો, તમને કવિતા સમજાઈ હશે. તો ત્યાર પછી અહીંયા શબ્દાર્થ આપેલા છે, સમાનાર્થી શબ્દો છે, વિરોધી છે, સ્વાધ્યાય પણ આપ્યું છે. એના પ્રશ્નો પણ તમે વાંચશો, કવિતા ફરીથી જોજો એટલે તમને સમજાઈ જશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.